મારું ગામનું એક ભેરું બીજા ભેરુંને બતાવતો તેનું ગામનું। ચાલ ભેરું મારું ગામનું બતાવું। આ મારા હૃદયનો એક અગત્યનો હિસ્સો છે। આ છે અમારા ગામમાં જવાનો પ્રવેશદ્વાર। જો ભેરું આ છે અમારા ભાત ગામની પાણીની ટાંકી જે અમારા ગામ લોકોને પાણી પીવામાં ઉપયોગમાં આવે છે। આ છે ગામમાં આવતા જ મોતી તળાવ। બને ભેરું ચાલતા ચાલતા આઈ શ્રી ખોડિયાર પ્રવેશદ્વાર જોડે આવે છે। જો ભેરું આ અમારો સુંદર ખોડિયાર માતાના મંદિર તરફ જવાનો પ્રવેશદ્વાર છે। આહા ભેરું તારા ભાત ગામમાં આ પ્રવેશદ્વાર તો બહુ જ સુંદર છે હો। આ જે મંદિર છે એ ગામટોળાના માં મહાકાળી માતાજીનું મંદિર છે। આ છે ગરબા ચોકમાં આવેલો ચબૂતરો અને એની બાજુમાં આવેલું માં ખોડિયાર માતાનું મંદિર છે। હવે આપણે આવી ગયા ગામની ભાગોળે। હવે આ છે ભેરું બાપા સીતારામની મડુલી। ભેરું તમારા ભાત ગામમાં તો બહુ જ મંદિર છે હો। હા ભેરું આગળ ચાલ બીજા 3 મંદિર બતાવું। તેમ બને ભેરું વાત કરતા આગળ જાય છે। આ જો ભેરું આ છે માં જોગણી સતીફોઈ માતાનું મંદિર જે દર સાલ ચૈત્રી પૂનમના દિવસે માતાજીનો મેળો ભરાય છે અને એની બાજુ આવેલું મંદિર રામદેવ પીરનું। બને ભેરું ચાલતા ચાલતા બીજા પ્રવેશદ્વાર જોડે આવે છે। જો ભેરું આ અમારા ભાત ગામની ભાગોળે આવેલો બીજો પ્રવેશદ્વાર છે અને આ છે ભેરું આઈ શ્રી ખોડિયાર માતાનું મંદિર। આ મંદિર દુધેશ્વર મહાદેવનું મંદિર છે। તેમ બને ભેરું ગામ પંચાયત જોડે આવે છે। આ છે ગામ પંચાયત। આ જો ભેરું આ મંદિર શ્રી સ્વામિનારાયણનું મંદિર છે અને ચાલ ભેરું હવે આપણે બાળપણની યાદોને તાજી કરીશું તો એ નિશાળ જોવાની બાકી રહી છે। હવે આપણે નિશાળે આવી ગયા છીએ। આ છે ભેરું અમારી ભાત પ્રાથમિક શાળા અને આ અમારી નિશાળનું મેદાન છે અને અહીંના બાળકો રમે છે અને આ બીજી છે તેનું નામ શ્રી S.L. પટેલ હાઈસ્કૂલ છે। ભેરું આજે તો બહુ મજા આવી તારા ગામમાં તે બધું કેટલું બતાવ્યું। અમારું વિડીયો ગમ્યું હોય તો સબસ્ક્રાઇબ, લાઇક, શેર, કોમેન્ટ, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। આવજો મિત્રો।